યોજાયો। શ્રી કલરા વાઢ પ્રાથમિક શાળામાં આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના નવા રૂમનું લોકાર્પણ તેમજ આયુષના એક મહત્વપૂર્ણ પડાવે પહોંચી ગયેલા સન્માનીય શિક્ષક શ્રી જય કિશન કે મકવાણાની વિદાય સમારોહ સાથે એક યાદગાર ક્ષણ બની। વિશેષ બાબત એ રહી કે ભારતીય સંસ્કૃતિમાં સંબંધ તોડવાનું નહીં, ગાંઠ ખોલીને સુલઝાવવાનું દર્શન છે। એ ભાવ સાથે પરંપરાગત રિબિન કાપવાના બદલે ગાંઠ ખોલીને રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ દયાપરના માનનીય મામલતદાર શ્રી સલીમભાઈ ડોડિયા તથા ટીપીઈઓ શ્રી હર્ષદભાઈ પંચાલના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સામેલ જેમાં જયેશભાઈ લાલકા કે FFFDT સંસ્થા, મનીષભાઈ આચાર્ય સેતુ અભિયાન ડાયરેક્ટર, ગોપાલભાઈ ભરવાડ સેતુ અભિયાન, ઈસાકભાઈ, ઇસ્માઇલભાઈ મલેક, ઇબ્રાહીમભાઈ કોટડા મઢ જૂથ ગ્રામ પંચાયત, નૂર મહમદ હાસમભાઈ ઉપસરપંચ, બિપિનભાઈ મોદી, હાજી સુવંદ જત, કાસમભાઈ ગામના આગેવાનો વગેરે મહાનુભાવો સામેલ રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના પ્રેરક, ઈમાનદાર વ્યક્તિ તરીકે ઓળખાતા આગેવાન હાજી સુવંદ જતનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બીજી તરફ લાંબા સમયથી શાળાને સેવા આપનારા શિક્ષક શ્રી જયકિશન કે મકવાણાની વિદાય સભા ભાવિ ભાવનાઓથી ભરપૂર રહી। તેમની નમ્રતા, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને ગ્રામજનો સાથેનો આત્મીય સંબંધ સમગ્ર ઉપસ્થિત લોકોને ભાવ વિહ્વલ કરી ગયું। અંતે સૌએ સહકાર્યકર્તાઓ સાથે સ્મૃતિ ચિહ્નો તથા શુભેચ્છાઓ આપતા વિદ્યાલયના વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।